હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? વેલ, વરસાદ હોય, ગરમા ગરમ ચા હોય તો મજા તો હોવાની જ ને. બટ એ ચા સાથે, એ વરસાદ સાથે કોઈ ટી પાર્ટનર મળી જાય તો વરસાદની મજા જ કંઈ અલગ હોય નહીં. અને વરસાદની જો વાત આવે તો લાગણીની વાત આવે, પ્રેમની વાત આવે. અને આવી જ લાગણી અને પ્રેમથી ભરેલી મૂવી સૈયર મોરીએ જે હાલમાં જ રિલીઝ થઈ. અને જો મૂવીની વાત કરીએ તો મૂવીમાં પ્રેમ, નીતિ, ઝંખના અને લવ સ્ટ્રગલની સુંદર મજાની લવ સ્ટોરી છે. બોલિવૂડની રામલીલા જોઈ છે ને, બસ કંઈક એવી જ લવ સ્ટોરી છે આ પણ. અને મૂવી જોતાં જોતાં તમને રામલીલાની યાદ એકવાર તો જરૂરથી આવશે. ગુજરાતી મૂવીની જો વાત હોય, લીડ રોલમાં મયુર ચૌહાણ હોય તો મૂવી જોવું તો બને છે બોસ. છેલ્લો દિવસનો નરિયો લઈ લો કે કરસનદાસ પે ન્યૂઝનો ટીલિયો લઈ લો, બધા જ રોલ એમને જબરા નિભાયા છે. અને એમની હાલની સિઝન કટિંગ પણ જોઈ લો, કેટલી ટ્રેડિંગમાં ચાલે છે. છેલ્લા દિવસનો નરિયો તમને હજુ પણ એટલું જ હસાવશે જેટલું એ મૂવી તમે પહેલી વાર જોઈને હસ્યા હશો, રાઈટ? આ મૂવીમાં તેમને હરીનો રોલ પ્લે કર્યો છે. અને હરીની ગર્લફ્રેન્ડની વાત કરીએ, હરીની પ્રેમિકાની જો વાત કરીએ, તેની સાથે તેને પ્રેમ થઈ જાય છે. અને વાત કરીએ લીલાની, તો લીલાના કેરેક્ટરમાં યુક્તિ રંધેરિયાએ સુંદર મજાનો કેરેક્ટર નિભાવ્યો છે. આ મૂવી વિશાલ વાડાવાળાએ ડાયરેક્ટ કરેલી છે. અને આ મૂવી પહેલાં પણ તેમણે રઘુ સીએનજી ફિલ્મ જેવી મૂવી ડાયરેક્ટ કરી છે, જે ગુજરાતી રસિયાઓને ગમી પણ હતી. ઉમેશ બારોટ અને ઈશાની દવેના અવાજમાં ગવાયેલું મનડા લીધા મોહી રે રાજ. હર ફર ફૂમતા હે ફેરદાર ઘૂમતા રૂમ ઝૂમતા હૈયા ને ચોરે યાર ગોરી તમે મનડા લીધા મોહીરા. આહા, શું સોંગ છે બોસ! તમને એકવાર ગરબા રમવાનું મન તો થઈ જ જશે. અને આ નવરાત્રિમાં પણ તે સોંગ ધૂમ મચાવવાનું છે. અને આમ જોઈએ તો આ મૂવી જોવા જેવું તો છે. ગુજરાતીના આ ગોલ્ડન પીરિયડમાં ઉભરતા તારલાઓની એક્ટિંગ સાચે જ જબરી છે. તમે પણ મૂવી જોયું જ હશે. તમને કેવી લાગી મૂવી? એકવાર મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી આ વિડીયોમાં કશું ગમ્યું હોય ને આવી જ અપડેટ હજુ પણ જોવા માંગતા હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળશું આવી જ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય.